નમસ્કાર મિત્રો. ગીતા વંદનાના 14મા મણકામાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, ઘણા લોકોનો એવો પ્રશ્ન છે કે ગીતા જ્ઞાન કેમ માત્ર એકલા અર્જુનને જ મળ્યું? આમ તો પાંડવો 5 હતા, તો 5 પાંડવોમાંથી અર્જુન જ કેમ ગીતા જ્ઞાનનો અધિકારી બન્યો? તો આ પ્રશ્નનો જવાબ આપવાનો શક્ય એટલો પ્રયત્ન હું આ મણકામાં કરી રહ્યો છું. મિત્રો, આ મારી જ્યારે વાત પૂરી થશે ત્યારે તમને આ પ્રશ્નનો જવાબ મળ્યો હોય એવો સંતોષ થશે એવી મને ખાતરી છે, આશા સાથેનો વિશ્વાસ પણ છે. હવે આ પ્રશ્નનો જવાબ શોધવા માટે સૌથી પહેલા તો કૃષ્ણ અને અર્જુન એ બે વચ્ચેનો સંબંધ જોવો જોઈએ. હવે કૃષ્ણ અને અર્જુનનો સંબંધ એટલો પ્રગાઢ હતો, એ બંને વચ્ચેનો સ્નેહ તંતુ એટલો બધો મજબૂત હતો કે કદાચ આપણું આખું પૂરું થઈ જાય તો પણ આ સંબંધને કદાચ આપણે સમજી ના પણ શકીએ. એવો ગાઢ અને ગહેરો સંબંધ હતો, એવી ગહેરી બંને વચ્ચેની આત્મીયતા હતી. પણ છતાંય મહાભારતના એકાદ બે પ્રસંગોને આ માટે આપણે જાણવા જોઈએ અને સમજવા જોઈએ, તો કદાચ એમાંથી આપણને આનો ઉત્તર મળી શકે. એ બે મહાભારતના પ્રસંગો હું તમારી સમક્ષ રજૂ કરું છું અને એમાંથી આપણે આ જાણવાનો પ્રયત્ન કરીશું. પહેલો પ્રસંગ છે, શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકામાં બિરાજમાન હતા ત્યારે દ્વારકા નગરીમાં દુર્યોધન અને અર્જુન યુદ્ધ માટે માગણી કરવા માટે કૃષ્ણ પાસે ગયા. એ પ્રસંગની હું વાતચીત કરવા જઈ રહ્યો છું. બન્યું એવું કે એમાં દુર્યોધન અને અર્જુન પોતપોતાની રીતે દ્વારકા પહોંચ્યા. સૌથી પહેલો દુર્યોધન પહોંચ્યો. પણ દુર્યોધન પહોંચ્યો ત્યારે તો કૃષ્ણ નિદ્રાવશ હતા, સૂઈ રહ્યા હતા. પણ દુર્યોધનને થયું કે કૃષ્ણ હવે ક્યારે જાગ્યા ને ત્યાં સુધી હું કઈ ઉભો રહું એ બરોબર ના કહેવાય. એટલે એને આમ તેમ નજર કરી તો કૃષ્ણના પલંગની બાજુમાં એક સિંહાસન જેવી સરસ મજાની ખુરશી હતી. એ દુર્યોધને જોઈ એટલે એને વિચાર્યું કે ખોટો ટાઈમ વેસ્ટ કરું એના કરતા આ ખુરશીમાં બેસું, જ્યારે કૃષ્ણ જાગશે ત્યારે મળીશું. એમ કરીને તો નિરાતે ખુરશીમાં જઈને બેઠ. થોડી વાર થઈ અને અર્જુને પણ જોયું કે ભગવાન તો નિદ્રાધીન છે. હવે ભગવાન ક્યારે જાગે એ તો સમય નક્કી નથી, પણ ત્યાં સુધી મારે શું કરવું? તેને વિચાર આવ્યો કે ભગવાન જાગે ત્યાં સુધીમાં મારે એમના પગ પાસે હાથ જોડી ઉભા રહેવું જોઈએ. અને એવી મુદ્રામાં અર્જુન ત્યાં ઉભો રહ્યો. થોડી વાર થાય અને પછીથી કૃષ્ણ જાગ્યા. કૃષ્ણ જાગ્યા એટલે સૌથી પહેલી નજર એમની અર્જુન ઉપર પડી. અને આમાંય મિત્રો સ્વાભાવિક છે કે ઊંઘતો માણસ હોય અને જેવી એની આંખો ખુલે એટલે સામે જે વ્યક્તિ ઉભો હોય એ જ દેખાય. એટલે એમણે અર્જુનને જોયો. એટલે ઓહો અર્જુન, તું ક્યારે આવ્યો? બાજુમાં પેલો જે દુર્યોધન બેઠેલો ને અહીંયા કહ્યું અમે ક્યારના આવી ગયા છીએ કે કૃષ્ણ આમ નજર, ઓ દુર્યોધન તમે પણ આવે છો, સરસ. હવે કૃષ્ણ એ વખતે કહે છે કે જુઓ, તમે બંને મારી પાસે હવે જે યુદ્ધ નક્કી થયું છે એના વિશે કંઈક માંગવા આવ્યા છો, એ હું જાણું છું. પણ બે વાતોની જરા હું તમારી સામે ચોખવટ કરી દઉં. પહેલી વાત તો એ
કે આ યુદ્ધમાં હું કોઈ જગ્યાએ ભાગ લેવાનો નથી, એટલે કે કોઈના પક્ષે હું લડવાનો નથી. એટલે એક બાજુ નિઃશસ્ત્ર એવો હું છું અને બીજી બાજુ મારી 11 અક્ષોહિણી સેના છે. તમારે જેની પસંદગી કરવી હોય એની કરી શકો છો. પણ કે શું ઉભા રહો, ન્યાયની દ્રષ્ટિએ વિચારીએ તો મારી આંખોની સામે સૌથી પહેલા મેં અર્જુનને જોયો છે, જેવી મારી આંખોની એવી તરત. અને આમાં દુર્યોધન તમારા કરતા અર્જુન નાનો છે, માટે સૌથી પહેલો માગવાનો હક એનો હોવો જોઈએ. દુર્યોધનને મનમાં લાગી આવ્યું કે કૃષ્ણએ એ પક્ષપાત કર્યો અર્જુન પ્રત્યે, તો બોલી તો શકાય નહીં. એટલે ના મને કમને એને સ્વીકાર્યું. એટલે ભગવાને પછી અર્જુનને પૂછ્યું, બોલ અર્જુન, તારી શું ઈચ્છા છે? એક બાજુ શસ્ત્ર વગરનો હું અને બીજી બાજુ મારી 11 અક્ષોહિણી સેના. બોલ તો બેમાંથી શાની પસંદગી કરે છે? અર્જુન તો હાથ જોડીને ભગવાનને કહે છે, ભગવાન મારે તમારી સેના શું કરવાની કે છે? હું તો તમને જ માગું છું કે છે. અને આ તકનો લાભ તો દુર્યોધન જોઈ રહેલો, એટલે તરત જ કહ્યું, મારે તમારે 11 અક્ષોહિણી સેના જોઈએ છે. અને દુર્યોધને 11 અક્ષોહિણી સેના માગી અને અર્જુને કૃષ્ણને માગ્યા. આ પ્રસંગ શું સૂચવે છે કે જીવનમાં જે ધન સંપત્તિ છે એ તો આવશે ને જશે, પણ જો જીવનમાં કોઈ આપણને યોગ્ય માર્ગદર્શક મળી જાય, કોઈ આપણો યોગ્ય પ્રેરક મળી જાય, તો આપણું જીવન ધન્ય થઈ જાય. અને અર્જુન આ વાત સારી અને સાચી રીતે સમજતો, અને માટે એને કૃષ્ણની પસંદગી કરી. આ બાજુ દુર્યોધનને એમ થયું કે માગતાય ના આવડ્યું અર્જુનને, અને હરખાતો 11 અક્ષોહિણી સેનાનું વરદાન લઈને ઘરે ગયો. બીજો એવો પ્રસંગ, કદાચ આનાથી પણ વિશેષ એક પ્રસંગ કહી શકાય એવો મહાભારતમાં નોંધાયો છે, અને એ છે યુદ્ધ દરમિયાન બનેલો પ્રસંગ. મહાભારત યુદ્ધની એક વ્યવસ્થા હતી કે સૂર્યાસ્ત સુધી યુદ્ધ લડાય અને પછી રાત્રે એ બધાએ વિશ્રામ કરવાનું, અને પછી બીજા દિવસે જ્યારે સૂર્યોદય થાય ત્યારે યુદ્ધની શરૂઆત થાય. કૌરવ પક્ષના સેનાપતિ ભીષ્મ પિતામહ હતા, અને ભીષ્મ પિતામહ એટલે તો જેમણે પોતાના ગુરુ પરશુરામને પણ હરાવેલા એવા ભીષ્મ પિતામહ. એમણે એક દિવસ એકદમ ઘોર યુદ્ધ શરૂ કર્યું. એમના પ્રચંડ બાણોનો સામનો કરવા માટે પાંડવ સેના શક્તિમાન નહોતી. એટલું જ નહીં, અર્જુન જેવો અર્જુન પણ ભીષ્મના બાણોનો યોગ્ય પ્રત્યુત્તર આપી શકતો નહોતો, અને પાંડવ સેનાનો તો કચેર ઘાણ કરી નાખ્યો. જેમ તેમ કરીને સૂર્યાસ્ત થયો. સૂર્યાસ્ત થયા પછીથી બધા વાળું કરીને બેઠા હતા. એ વખતે પાંડવોમાં ચિંતા બેઠી કે આવતીકાલે શું કરવું. અર્જુનની અનુપસ્થિતિ હતી. એ વખતે બાકીના 4 ભાઈઓ અને કૃષ્ણ આ વિશે વિચાર કરવા લાગ્યા કે આવતીકાલે ભીષ્મ પિતામહને કોઈ પણ રીતે રોકવા પડશે, નહીતર આ યુદ્ધ કૌરવ તરફી થઈ જશે, અને ભીષ્મ પિતામહ એકલા જ આપણા બધાનો સંહાર કરી નાખશે. કૃષ્ણ કહ્યું કે આનો એક ઉપાય છે. આ ઉપાય એવો છે કે ભીષ્મ પિતામહ ક્યારેય કોઈ સ્ત્રી કે નપુંસક સામે હથિયાર ઉપાડશે નહીં, એવી એમની પ્રતિજ્ઞા છે. તો આપણા ત્યાં જે દ્રુપદ પુત્ર શિખંડી છે એ નપુંસક છે, તો અર્જુન આવતીકાલે યુદ્ધ કરે, એને વચ્ચે રાખે અને પછી બાણ છોડશે, તો ભીષ્મ એનો પ્રતિકાર કરશે નહીં, અને એ તકનો લાભ લઈને ભીષ્મને યુદ્ધમાં પાડી શકાશે. એ સિવાય એમને હણવાનો અન્ય કોઈ ઉપાય નથી. ત્યારે ભાઈઓ કોઈક વાત તો બહુ સરસ છે, પણ અર્જુનને આ વાત સમજાવી કેવી રીતે? કારણ કે અર્જુનની તો પ્રતિજ્ઞા છે કે જે કોઈ મારું અપમાન કરશે અથવા તો ગાંડીવનું અપમાન કરશે એનો વધ કરીશ, અને કોઈ
નપુંસકના વચ્ચે રાખીને યુદ્ધ કરાવવું અર્જુન પાસે, એ તો એનું ગાંડીવનું અપમાન કહેવાય. કૃષ્ણ કહ્યું બધું થઈ જશે, હું અર્જુનને સમજાવી દઈશ. તમે બધા સંમત છો ને કે છે. ચારે ભાઈઓએ સંમતિ આપી કે જો અર્જુન સંમત થતો હોય તો અમારી સંમતિ છે. હવે આ વાત ઉડતી ઉડતી અર્જુન પાસે પહોંચી. એટલે અર્જુન તરત જ કહ્યું કે આવો કોણે નિર્ણય લીધો છે કે છે. મને તો ક્રોધાવેશમાં આવ્યો અને આવીને તરત જ એને તો ક્રોધમાં આવેશમાં એ તો મોટેથી બૂમ પાડવા માંડ્યો કે અર્જુન જેવો અર્જુન જેનું ગાંડીવ ધનુષ્ય છે એ વચ્ચે એક નપુંસકને રાખીને કે છે યુદ્ધ કરશે કાલે મને એ ભીષ્મ પિતામહની સામે. કોણે આવો નિર્ણય લીધો છે? અને એ વખતે કૃષ્ણ હસતા હસતા આવે છે અને કહે છે કે મેં નિર્ણય લીધો છે કે છે. અને અર્જુન, કાલે તારે આવી રીતે કરવું પડશે અને તું જો આવું કરીશ તો જ ભીષ્મ પિતામહ યુદ્ધમાં હણાશે. બાકી એ સિવાય એમને હણી શકવાનો કોઈ ઉપાય નથી. તમે બધા માર્યા જશો. અર્જુને જેવું સાંભળ્યું કે આ નિર્ણય કૃષ્ણનો છે, તરત જ ઠંડો ગાય અને કે હાથ જોડીને કહે છે કે પ્રભુ આ નિર્ણય તમારો છે? તો કહે છે હા. તો પછી તમે જેમ કહેશો એમ હું કાલે યુદ્ધ કરીશ વચનં તવ. તમે જેમ કહેશો એમ હું કરીશ. આ શું બતાવે છે? આ બીજો કૃષ્ણ. અર્જુનના માટે કૃષ્ણ જ સર્વસ્વ છે. કૃષ્ણનો પડ્યો બોલ અર્જુન જીતી લે છે અને એ જ એની મહત્તા છે. એ જ એનું અર્જુનત્વ સાબિત કરે છે. આખા મહાભારતમાં પણ અર્જુનનું અર્જુનત્વ જો દીપી ઉઠ્યું હોય તો એ કૃષ્ણના કૃષ્ણત્વના શરણે જવાથી અર્જુનત્વ દીપી ઉઠ્યું છે, ખીલી ઉઠ્યું છે અને વિકસી ઉઠ્યું છે. મિત્રો, આ બે પ્રસંગોના આધારે હવે અર્જુન કોણ એને પણ જાણવા પ્રયત્ન કરવો જોઈએ. અર્જુન શબ્દનો અર્થ છે શુદ્ધ મનવાળો, શુદ્ધ દિલવાળો, નિખાલસ, કોઈ પણ જાતના કપટ વગરનો, એવો અર્જુન શબ્દનો અર્થ છે. જે રુજુ હૃદયનો છે એવો એટલે અર્જુન. તો અર્જુન કેવો છે? નિખાલસ છે. એના મનમાં જે કંઈ આવ્યું છે એને કૃષ્ણને પૂછ્યું છે. અને જુઓ, કૃષ્ણના કૃષ્ણત્વના શરણે અર્જુનનું અર્જુનત્વ ગયું છે ત્યારે ભગવદ્ ગીતાનો જન્મ થયો છે. કેવી રીતે? તો પોતાની સામે સ્વજનોને ઉભેલા જોઈને અર્જુન કહે છે કે ત્રિલોકના માટે પણ હું મારા સ્વજનોને મારવા તૈયાર નથી, તો પૃથ્વી માટે હું શા માટે મારું એમ. અને એમ કહીને એ પોતે હવે યુદ્ધ નહીં કરે આવો નિર્ણય કરી દે છે. કૃષ્ણ એને કહે છે કે આ તો તારી કાયરતા છે, તું આવું કેમ વિચારું છું કે છે, અને એને સમજાવવા પ્રયત્ન કરે છે. ત્યારે અર્જુન કહે છે કે હું કાર્પણ્ય જેવા દોષોથી જેની બુદ્ધિ હણાઈ ગયેલી છું એવો હું છું કે છે. તેથી હું તમારો શિષ્ય છું અને તમે મારું જે કોઈ નિશ્ચિત શ્રેય હોય એ મને કહો અને તમે મારા ઉપર શાસન કરો. બીજા અધ્યાયમાં આ શ્લોક છે, કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વાં ધર્મ સમ્મૂઢ ચેતાં યશ્રેયસ્યાત નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેષાં સાધિમાં ત્વાં પ્રપન્ન. તમે મારા ઉપર શાસન કરો. તમે જે કહો છો એ વાત મારા મગજમાં ઉતરતી નથી, માટે તમે મને સમજાવો કે મારે શું કરવું જોઈએ, મારું નિશ્ચિત શ્રેય કહો. આવી રીતે અર્જુનનું અર્જુનત્વ શ્રી કૃષ્ણના શરણમાં ગયું છે. એમને ગુરુપદેશ સ્થાપ્યા છે અને ત્યાંથી ભગવદ્ ગીતાનો જન્મ થયો છે. ભગવાનનો ત્યાંથી ઉપદેશ શરૂ થયો છે ગીતાનો. એટલે અર્જુન બધી જ રીતે ગીતા જ્ઞાન મેળવવાનો યોગ્ય અધિકારી હતો. બીજી રીતે વિચારીએ તો એ ઇન્દ્રનો પુત્ર હતો. કુંતીએ જે પહેલા વરદાન એને મળેલું દુર્વાસા પાસેથી, એટલે કુંવારા અવસ્થામાં એને જે વરદાન મળેલું દુર્વાસા પાસેથી,
એ પ્રમાણે પાંડુની સંમતિ લઈને એણે ઇન્દ્ર પાસેથી અર્જુનને મેળવેલો છે. એટલે અર્જુન એ ઇન્દ્રનો પુત્ર છે અને ઇન્દ્ર એટલે આત્મા છે. તો આત્મા જે પુત્ર હોય એને સાચું આત્માનું જ્ઞાન થાય એ રીતે પણ અર્જુનને ગીતાનું જ્ઞાન થયું છે. અર્જુન આપણા જેવા સામાન્ય માણસનો પ્રતિનિધિ છે. કેમ કે એ પોતાના કામ કરતા કરતા હતાશ થયો છે, નિરાશ થયો છે, ભાંગી પડ્યો છે. અને માટે તો એવો અર્જુન ભગવાનને ગમે છે. અને માટે એને સાચી રીતે સમજીને એને સમજવાનો પ્રયત્ન કરીને એના બધા જ પ્રશ્નોનો ઉત્તર આપવાનો કૃષ્ણે પ્રયત્ન કર્યો છે. આમ અર્જુન એ ગીતા જ્ઞાનનો સાચો અધિકારી છે અને સાચા અધિકારી વગર ગીતાનું જ્ઞાન મળે નહીં. એટલા માટે અર્જુનને ગીતાનું જ્ઞાન મળ્યું છે એમ આપણે આ બધી ચર્ચાના આધારે કરી શકીએ. મિત્રો, આગળના માળખામાં મળીશું અને કંઈક બીજી વાત વિશે વિચારીશું. આવજો.